નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ખારવા સમાજ બોટ એસોસિએશનની સામાન્ય સભામાં બહોળી સંખ્યામાં બોટ માલિકો દ્વારા આગામી 5 વર્ષ માટે ખારવા સમાજ જાફરાબાદના પટેલ તેમજ નગરપાલિકા જાફરાબાદના ચેરમેન જેમની ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પટેલ તરીકે કનૈયાલાલ સોલંકી, સંતોષભાઈ સોલંકી તથા નારણભાઈ ભાલિયાની સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષ દરમિયાન આગેવાનોએ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક એસોસિએશનનું સફળ સંચાલન કર્યું। કાર્યકાળની શરૂઆતમાં એસોસિએશન પાસે અંદાજે માત્ર 55,000ની રકમ હતી, જેને સુચારું આયોજન, મિતવ્યયી વહીવટ અને સમાજના સહયોગથી વધારી આજે 1 કરોડ રૂપિયાથી વધુ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે। આ સિદ્ધિથી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે। નવનિયુક્ત પટેલોએ સમાજના વિશ્વાસ બદલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન પણ બોટ એસોસિએશનના વિકાસ, બોટ માલિકોના હિત અને સમાજની એકતા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્ય કરવામાં આવશે। સમાજના આગેવાનો અને સભ્યોએ કનૈયાલાલ સોલંકી, સંતોષભાઈ સોલંકી તથા નારણભાઈ ભાલિયાને પુનઃવરણી બદલ હાર્દિક અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। તેમજ ચારે બાજુથી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદનની વરસાદ થઈ રહી છે। રિપોર્ટર કાળુ શાહ, કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ગઈકાલે અમારા ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનને મિટિંગ રાખવામાં આવેલી। તેમાં 300 જેટલા બોટ માલિકો, 500 જેટલી બોટોના માલિકો હાજર રહી અને આ સભામાં હિસાબ, ગયા વર્ષનો હિસાબ સંભળાવવામાં આવ્યો અને ત્યારબાદ હિસાબ સંભળાવ્યા બાદ કે હવે અમારી મુદત પૂરી થાય છે એટલે નવેસરથી ઇલેક્શન કરવામાં આવે તો આવતા 5 વર્ષ માટે ઇલેક્શનમાં જે કોઈ પણ ચૂંટાઈને આવે એને રાખવામાં આવશે પ્રમુખ તરીકે। તો તમામ બોટ માલિકોએ સર્વસંમતિથી કોઈ પણને ફેરફાર કરવો નથી એવું કહી તમે આ 6 વર્ષની અંદર ખૂબ જ સમાજનો વિકાસ કર્યો છે, બંદરનો વિકાસ કર્યો છે, તો તમારે જ રહેવાનું છે એવું કરીને આવતા 5 વર્ષ માટે અમને ફરીથી બોટ એસોસિએશનના પ્રમુખો તરીકે નિમણૂક આપી અને જવાબદારી 5 વર્ષ સુધીની સોંપી છે।